પોરબંદર જિલ્લાના ખેજદડ ગામે એક મહિલા પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત ભારતીબેન ભાયાભાઈ વાઢિયા નામની આ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ત્યારે મહિલાના નિવેદનના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નામ તમારું? ભારતીબેન ભાયાભાઈ વાઢિયા। એના છોકરાનો ફોન આવ્યો ને, રબારી છોકરાનો, એના મારે ને થોડુંક 12-13 વર્ષ થયા હતી। એના છોકરાનો ફોન આવ્યો ને, એ ક્રિટિકલ માણસ છે, તો એ કે તમે અહીંયા આવો ને, તો હું કે મારા પપ્પા કે આવી રીતના હે, તમે આવો ને જમાડી જાવ ને તો સારું થઈ જાય। તો મેં કીધું હું હમણાં નથી આવતી, પછી આવી। તો ના, 2-3 વાર ફોન આવ્યો એટલે હું ગઈ। તો એની છોકરાને અહીંયા ભાઈએ સમજાવી દીધો છે કે આવે ને એટલે અંધારામાં બેન ડાંગ ઘા કરવા। તો હું ઘેરે ગઈ ને તો ડાંગુના ઘા કર્યા। એટલે જે વ્યક્તિ ક્રિટિકલ હતા ને, જે મારેલીને, એને ખબર નથી, પણ છોકરાને બધા એના ભાઈઓ એના કાકાયા કાવેતરી કરી। મારવામાં હદાકારના કોડિયાતર, રમેશકાના કોડિયાતર, લાખા ભીમા કોડિયાતર અને પૂજાકાના કોડિયાતર, આ 4 વ્યક્તિ હતા ને આખું ગામ ફેરું થઈ ગયું ને બધા હથિયાર લાકડીઓ હતું ને જે આ મોટા વ્યક્તિ હતા ને એના હાથમાં મને લોઢાનો પાઇપ લાગ્યો, કારણ કે 2 ઘા માર્યા ને તો મને સીધી નથી, પણ નાનો હતો લોઢાનો પાઇપ જેવો। હા, ઘેરે બન્યું ને પછી ન્યા મારીને પછી પાછું આપણે કેમ કે જાપે આવીને મને મારી। મન દુઃખમાં એને ભાઈ ને વિરોધ છે, મારે નથી। એના ઘરના ભાઈ છે ને મોટા, એની બાઈ વહી તો મને દોષી ફેરાવે એટલા માટે। એટલે કે તું કરાવે આ બધું, મને તો મગજમાં નથી।